બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, એ સતીડાની જોડો ખેતરમાં જઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, ધરમ નિયમના તોરી જોડો અનુભવડની લઈ, ધરમ નિયમના તોરી જોડો અનુભવડની લઈ, મોહ માયાના ટેફારે ભાંગો, મોહ માયાના ટેફારે ભાંગો, શ્રમનું ખાતર લઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, અમર નામની ઓયડું કાઢો, સુરત શેઠા પર રહી, અમર નામની ઓયડું કાઢો, સુરત શેઠા પર રહી, વાંક અંતરનો કાઢો વિવેકથી, વાંક અંતરનો કાઢો વિવેકથી, ગુરુગમ ઓરણી લઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, જ્ઞાન ધ્યાનના કણ મોંઘેરા, તન મન નાણા લઈ, જ્ઞાન ધ્યાનના કણ મોંઘેરા, તન મન નાણા લઈ, માનવ ખેતરમાં વાવો વિવેકથી, માનવ ખેતરમાં વાવો વિવેકથી, અનુભવડને લઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, જ્ઞાનના અંકુર ઉગ્યા ખેતરમાં, તીરપ ઢૂંઢણી લઈ, જ્ઞાનના અંકુર ઉગ્યા ખેતરમાં, તીરપ ઢૂંઢણી લઈ, માનવ ખેતરમાં ઉગ્યા વિવેકથી, માનવ ખેતરમાં ઉગ્યા વિવેકથી, અનુભવડને લઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, મોહના કણસલા પાક્યા ખેતરમાં, ખબર ધણીને થઈ, મોહના કણસલા પાક્યા ખેતરમાં, ખબર ધણીને થઈ, દાસ દયો કહે કરજો એવી કમાઈ, દાસ દયો કહે કરજો એવી કમાઈ, ભવની ફાવટ ગઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ, બેલીડા ઉઠો ઉતાવળા થઈ. આ માનવ ખેતરમાં એ છે કે તમે ઉઠો ઉતાવળ કરીને, આમાં જ આ ખેડ કરીને, મોહના કણસલા દૂર કરીને, બધું મારે શીખવું પણ. હું એક દાખલો આપું, સોક્રેટિસની વાત તો તમે સાંભળી જ હશે. મેં વાંચેલું છે બહુ પેલા. એવું છે. હા,
સોક્રેટિસ જે એથેન્સ દેશમાં થઈ ગયા છે. સોક્રેટિસ એની હું જીવન પ્રસંગો વિશે વાત કરું છું. એના બે જીવન પ્રસંગો મને યાદ છે તો એ તમને કહું. જ્યારે સોક્રેટિસ એટલે મહાન તત્વચિંતક ફિલોસોફર પોતે હતો, પણ એક સિક્કાની બે બાજુ હોય ને એમ. જ્યારે એના પત્ની કર્કશ સ્વભાવના ઝઘડાળુ હતા, પણ સોક્રેટિસ જ્યારે બજારમાં નીકળતા ને ત્યારે એની સાથે અનુયાયીઓ અને ઘણા બધા યુવાનો હોય. તો એની ઘરવાળા એટલે કે એના પત્નીને જરાય ગમતું ને. જ્યારે એથેન્સના દેશ બજારમાં નીકળે ને ત્યારે અનુયાયી સાથે નીકળતા હોય ત્યારે એના પત્ની જોઈને એટલા ઝઘડા કરે કે નહીં ને આ કે મને જરાય નથી ગમતું, તમે ઘેરે આવો ને આમ તેમ કર્કશ સ્વભાવના એટલે પોતાનું રૂપ બતાવે. ત્યારે અનુયાયી કહેતા કે આ તમને કેવી રીતે તમે આને અનુકૂળ રહો છો, તો પણ કાંઈ બોલતા નથી. ને એક દિવસ એકદમ બરાડા નાખીને બોલતા હતા અને જે ડોરું પાણી એકદમ ઠલવું એની માથે. ત્યારે સોક્રેટિસ કહે છે કે મને ખબર જ હતી કે તમે જેવા ગરજા એટલે વરસવાના તો હતા જ, કે મને ખ્યાલ જ હતો. આવા સોક્રેટિસ ને આવા જીવનમાં ઘણા પ્રસંગો આવા આવે છે, છતાં પણ પોતે સ્થિર રહીને પોતાનું જીવન ગુજારે છે. આવી રીતે એક દિવસ પાછા અનુયાયી સાથે નીકળ્યા ત્યારે એને એકદમ બરાડા નાખીને કહે છે કે આ કે મને જરા પણ પોસાતું નથી ને હાલો ઘેરે નામ ને તેમ બોલે. ત્યારે અનુયાયી કે તમે આને કેમ અનુકૂળ થઈને રહ્યો છો? તો કે જેમ ઘોડાને લગામ છે કે પ્રતિકૂળ સમયમાં અનુકૂળ કામ કરાવી શકે, એમ હું પણ એને પ્રતિકૂળ સમયમાં અનુકૂળ થઈને રહું છું. તો કે વાહ વાહ, સંતોને તો એ કે આ નમન જ કરવા યોગ્ય છે, કારણ કે કેટલું બધું જતું કરીને કેવા કેવા એની સામે હોય છતાંય એનું જીવન શાંતિથી ગુજારે છે. આવા એને ગણતંત્રના દેવતાનો વિરોધ કરતો એટલે એને એકદમ નિકાલ કરવા માટે એને ઝેરનો કટોરો આપે છે. એ આપણે વાત સાંભળેલી છે. ગણતંત્રના દેવતાઓની પૂજા કરવાનું કહેતા હતા. આને ગમતું નહીં, કારણ કે પોતે પોતાનામાં પોતાને જ ઓળખતા, પોતે જ હું જ સત્ય છું એમ, કે આ બધી પૂજા પાઠ આ તપ તીરથ આ બધું નકામું છે. એટલે અનુયાયીઓ ને યુવાનોને પણ એમ જ કહેતા કે આ જ સત્ય છે. એટલે કે નહીં, તમે યુવાનોને અવળે માર્ગે વાળો છો અને ગણતંત્રના દેવતાની અવગણના કરો છો. સોક્રેટિસને કે તમને કે મૃત્યુદંડ આપવામાં આવે છે, ઝેરનો કટોરો આપવામાં આવશે. તો કે કાંઈ વાંધો નહીં, તો એ તો સ્વીકારી જ લે. પણ ત્યારે એક મોટા પાદરી હોય છે, ત્યારે એમ કે તમને 100 રૂપિયા જો આપો તો તમને આ દંડમાંથી મુક્ત કરવામાં આવશે. તો વિચારે કે નહીં, કે મારે મૃત્યુ જ સ્વીકાર છે, મારે આમાં કે જે આપ્યું છે એ મારે હું મારા સત્યના માર્ગે સત્ય જ છું. એ કે મારે એ ગણતંત્રના દેવતાની પૂજા સેવામાં હું માનતો જ નથી, કે કાંઈ વાંધો નહીં અને હું ઝેરનો કટોરો સ્વીકારું છું. જય